ભાગવતનો પ્રારંભ જન્માંદસ્યની, એનો અંત પરમતિ. જન્મથી લઈ અને પરમ સુધીની અંદર આ જે સંપુટ બનાવ્યો છે તેમાં જ ભગવાન સ્વયં છે. આપણું પ્રારંભ ક્યાંથી થાય? જન્મથી. અને પછી ક્યારે પરમ તત્વને મળવાનું, એટલે ક્યારે આપણો અંત. એ દરમિયાન શું હોય? તો કે એ દરમિયાન ભગવાનનું આ દ્વાદ સાંગ વાંગમય સ્વરૂપ આપણી પાસે હોય. જન્માંદસ્ય યત. વ્યાસજીએ નમસ્કાર કર્યા કોને? કૃષ્ણને, રામને, વિષ્ણુને, શિવને, કોઈક દેવીને નહીં. જન્માંદસ્ય યતોન્વયાદિતરત, જેનાથી જન્મ મધ્ય અને અંત છે તેવા. ચાર્થેષુ વિઘ્નસ્વરાણ તેજો વારે મૃદાંગ યથા વિનિમયો. પંચમહાભૂતની વાત કરી છે. તેજ, વારી, જળ, મૃદાંગ એટલે માટી. આ પંચમહાભૂત જેના થકી છે, એટલે આ દેહ पंच तत्व का ये पिंड जो बना है उसकी बात है. तो ये किससे उत्पन्न हुआ है? तो स्वयं नारायण से हुआ है. तो જેનાથી છે સૃષ્ટિ, જેનાથી છે એનો લય, જેનાથી એનું છે મધ્ય એટલે કે પાલન પોષણ તેવા. જન્માંદસ્ય, જન્મ, મધ્ય અને અંત જેનાથી છે. જો આ થોડુંક તત્વજ્ઞાન છે આ શ્લોકની અંદર. તેજો વારે મૃદાંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગમુષા ધામના સ્વેન સદા નિરસ્તક કુહકમ સત્યમ પરમ ધીમહિ. અમે કોઈ કૃષ્ણને વંદન નથી કરતા, અમે કોઈ રામને વંદન નથી કરતા, અમે કોઈ દેવીને શક્તિમ પરામ ધીમહિ લખી શક્યા હોત કે અમે શક્તિના ઉપાસક છીએ, તોળી શક્તિના ઉપાસકોને એમ થાય કે આ ગ્રંથ અમારા માટે. કૃષ્ણમ પરમ ધીમહિ લખે તો કૃષ્ણના ઉપાસક વૈષ્ણવને એમ થાય કે આ અમારા માટે, બીજા લોકો એને સાંભળે નહીં. શિવમ પરમ ધીમહિ લખ્યું હોય તો શિવના ઉપાસકો સેવો હોય એને એમ થાય કે અમારા માટે છે, બીજા કોઈ માટે નથી. માટે સત્યમ પરમ ધીમહિ, અમે એ સત્યને વંદન કરીએ છીએ. ને સત્ય કાલાબાધિત છે. સત્ય સત્ય છે, એ અર્ધ સત્ય પણ ન હોય કે સત્યો બહુવચન પણ ન હોય. સત્ય એક છે, અખંડ છે અને અવિનાશી છે. એવા અવિનાશીને અમે વંદન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ, એ સત્યને વંદન કર્યા છે વ્યાસજીએ. કે જેને સૃષ્ટિની ઉત્પત્તિમાં, એના પાલન પોષણમાં કે એના લયમાં શોક નથી, એવા ભગવાનને, એવા સત્યને અમે વંદન કરીએ છીએ. અને સત્ય ત્રિકાલાબાધિત છે, જે હતું છે અને રહેવાનું. આપણે પેલા નહોતા, અત્યારે છીએ, ને અમુક 60-70 પછી નહીં હોય. પણ એ સત્ય હતું, અત્યારે છે, ને આપણે કોઈ હોઈએ કે ન હોઈએ એ રહેવાનું. માટે એ સત્ય બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એટલે અંત સમયે આપણે શું બોલે ખબર? રામ નામ સત્ય. કદે ગુજરી ગયો એનું નામ ન લે. પણ એવું નથી. જે સત્ય છે ને એ જ ઈશ્વર. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આપણે તો પેલા નહોતા, અત્યારે છીએ ને પાછા અમુક વર્ષે નહીં પણ હોય. જ્યારે સૃષ્ટિનો પણ ઉત્પત્તિ નથી થઈ એ વખતે પરમાત્મા હતા. અને જ્યારે આ સૃષ્ટિ છે તો એના રૂપમાં એ જ નારાયણ સ્વયં છે. અને આ બધું પાછું વયું જશે, નહીં હોય. ક્યારેક એનો પ્રલયકાળ આવશે અને નાશવંત થશે, નાશ થશે, ત્યારે એ પરમ તત્વ રહેવાનું. જે રીતે માટીનો ઘડો નહોતો ત્યારે તે આકાશ તત્વ હતું. ઘડો બન્યો ત્યારે એની અંદર પછીથી કઈ આકાશ તત્વ આવ્યું નથી, એ હતું. એ ઘડાની અંદર પણ એ હતું. અને એ ઘડો પાછો ફૂટી જાય ત્યારે એ આકાશ તત્વ છે એ રહેવાનું, એનો નાશ નથી. ઘટાકાટ ને ફટાકાટ ને બધું ભેગું થઈ જાય. ઘડાનો નાશ થાય, આકાશનો નાશ ન થાય. એમાં સૃષ્ટિ નહોતી ત્યારે પરમાત્મા કઈ હું હતો. આ ચતુશ્લોકી ભાગવતનું છે તત્વજ્ઞાન, ફિલોસોફી. એટલે એવા સત્યને અમે વંદન કરીએ.